મોર્નિંગ. તમારું સ્વાગત છે દિલ સે સફર વિથ મિતુલ વ્લોગ્સમાં. આજે શ્રાવણનો બીજો શનિવાર છે. હું ઘરેથી રેડી થઈને નીકળી ગયો છું મારી શોપ પર જવા. તો જોઈએ આજનો દિવસ કઈ રીતનો જાય. મળીએ. આજે ખૂબ જ સરસ એટમોસ્ફિયર છે, તમે જોઈ શકો છો. ના વધારે તડકો છે, ના એકદમ વાદળ છાયું. મસ્ત વાતાવરણ છે. હાસ, આજે ફાઇનલી સારું લાગે છે કે મારી વર્ક પ્લેસે પાછો આવ્યો છું. અને છેલ્લા ઘણા દિવસથી હું બિઝી બહાર હતો. આજે ફાઇનલી શોપ પર આવ્યો છું તો થોડું સારું લાગે છે. ના યાર, આજે તો લેટ થઈ ગયું છે. જોઈએ પહોંચી વળીએ કે નહીં. આજે 12:25 થઈ ગયેલી છે ને 12:30 મારે ક્રિશિવને પિકઅપ કરવાનો છે. જોઈએ આપણે પહોંચી વળીએ કે નહીં. હું ફટાફટ જાઉં છું. રાહ જોતો હે ક્રિશિવ. બારને 27 થઈ ગઈ છે. એકદમ લગભગ નજીક જ છે. પોચસો પહોંચી જઈશ મને એવું લાગે છે. એકદમ કટોકટ ટાઈમ છે. ફટાફટ પગાવું છું ગાડી. ફાઇનલી 12:29 હું આવી ગયો છું. હું ફટાફટ એને લઈ લઉં. ક્રિશિવભાઈ આવી ગયા છે. ક્રિશિવ થોડો ગુસ્સામાં છે. મોડું થઈ ગયું છે ડેડીને. વાંધો નહીં, વાંધો નહીં. એવું છે, ટાઈમે જ આવ્યો. એવું છે. હવે ઘરે જવાના. ઘરે ગઈને શું કરવાનું? ઘરે ગઈને શું વિચાર છે તારો? હે, તારો પ્લાન શું છે આજનો? શું કરવાના? શું છે? શું પ્લાન છે? હે, શું કરવાનો? સાપુતારા જવાનો કાલે. રજા છે એટલે સન્ડે. પણ મમ્મા બીમાર છે તે તું એકલો જતો રે? એવું છે. ઓહો, કિસી પગમાં વાગ્યું? એવું છે. એને દબાવ નહીં. એવું ઓરેન્જ કલર વાળી એ મહિન્દ્રાની છે. B6. હા, B6. હા, કેવી છે? હા. આ કોનું ક્લિનિક આવ્યું? મમ્માનું ક્લિનિક આવ્યું. મમ્મા તો આજે બીમાર એટલે ઘરે. કેમ? ગયો જો જોયો? એ પાઇપમાં જતો રહ્યો. ના ના, ગટરમાં નહીં. સાદો પાઇપ હતો ત્યાં હતો દીકરા. નોળિયો કોને બહુ મારે ખબર તને? સાપને. હા. નોળિયો શું કહેવાય? નોળિયો જોઈ તો શું કહેવાય? લકી.
હા એટલા બધાથી ભાગી જાય. લકી એટલા બધાથી ભાગી જાય. ના 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 જો આ શું આવ્યું ગાય. હમ બાય ગાય. ભાઈ ગાય ગાય છોડો. કૂતરું બી હતું ના એવું છે નિયમ લગી આવી આગળ ગાય. ના ભાઈ ના આવી કિયા. હા કિયા આવી કદાચ ડિફેન્ડર નથી. ફ્રેન્ડ નથી ભાઈ ડિફેન્ડર એટલે તને બધી ગાડીના નામ ખબર કેમ ડિફેન્ડર પછી થાર સ્કોપ મને કેટલી ગાડી ખબર હા થાર BMW હા. સ્કોર્પિયો ફોર્ચ્યુનર ટાટા નેનો પછી જી વેગન પછી ડિફેન્ડર પછી 6x6 સ્કોર્પિયો થાર હમ પછી કિયા હા પછી ભાઈ આપણી ગાડીનું નામ નહીં ખબર આપણે કઈ ગાડીમાં જતા ખબર હા સેન્ટ્રો પછી મમ્માની ગાડીનું નામ વેગેનાર હા પછી પેલી નાલ્લી આવે તે થાર ની એકદમ નાલ્લી આવે તે કઈ કિયા ના કિયા તો નાની થોડી આવે તો કઈ ઓલ્ટો અલ્ટો 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 કેવી આવે નાની નાની આવે ઓલ્ટો આપણી બીજી કઈ ગાડી ખબર પછી પેલી ખબર તને નેનો ટાટા નેનો ખબર એવું ટાટા નેનો હા હા એ તારા જેવી જ ગાડી કેમ નાની નાની એમાં તો એક જરા બધું ટીવી બી હોય પછી કોણે કીધું ટીવી હોય એ ગાડીમાં તો ટીવી હોય ને હોય મેં જોયેલું ફોનમાં એવું પહેલી વાર મેં એક દિવસ શું જોયેલું ખબર હા થાર હા થાર कौन अच्छी ड्राइवर करा बाइक है घर હા मैं बच्ची जोई હા एमा बोल्ट हरी गई एमा मैं बच्ची जोई પાર્સલ આવેલું હતું શોપ પર તો હું શોપ પર લેવા જાઉં છું ઘણીવાર હું ડ્રાઇવિંગ કરતી વખતે શૂટ કરું છું તો મારા માટે એ સેફ નથી તો તેના માટે મને ઘણા લોકોએ સજેશન આપેલું તો એના માટેની એક વસ્તુ મંગાવેલી છે જોઈએ અનબોક્સિંગ પછી કેવી નીકળે એ વસ્તુ પ્રોડક્ટ આવી ગઈ છે આપણે અનબોક્સિંગ કરીએ જોઈએ શું આવી રહ્યા છે પ્રોડક્ટ આમાં કેવું છે કે તમે ફોન તમારી પાસે હોય બરાબર તો તમે આ ગળામાં પહેરી દો બરાબર પછી કેવું કે તમારો ફોન આમાં હેંગ થઈ જાય બરાબર એટલે ડ્રાઇવિંગ કરતી વખતે કેવું તમારા બે હાથ ફ્રી રહે પ્લસ આના દરેક અલગ અલગ એંગલ બી સેટ થાય એવું છે ને આ મેગ્નેટિક રિંગ છે ને એન્ડ્રોઈડ યુઝર માટે એક અલગથી રિંગ આવે તે તમે કેસમાં ચોંટાડી શકો આ રીતનું છે ને આ કેવું છે કે તમારું નાનું માથું હોય તો ડાયરેક્ટથી બી પહેરી શકાય ને મોટું હોય તો આ ખુલે છે બરાબર આ ખુલે છે
ના આ રીતના બી તમે પહેરી શકો. એટલે ખૂબ કામનું ગેજેટ છે. તમે કશે ટ્રેકિંગ પર જતા હો તો બી તમારા બે હાથ ફ્રી રહે ને તમે તમારી આંખે જે જોવો છો તેના વિઝ્યુઅલ્સ કમ્પ્લીટ આવે આનાથી. ને આ એંગલ બી અલગ અલગ સેટ થાય એવા છે. તો મારા હિસાબે આ સારું પ્રોડક્ટ છે, બાય કરવા જેવું છે. ડ્રાઇવિંગ સેફ્ટીની હું વાત કરતો હતો, તેના માટે મેં ગેજેટ મંગાવ્યું. ત્યાર પછી મને વિચાર આવ્યો કે મેં પોતે વિડીયો બનાવું છું તો એક ભૂલ કરતો હતો હું પોતે, કે સીટ બેલ્ટ મારું કમ્પલસરી છે, આપણી સેફટી માટે છે. તો હું ભૂલી જતો હતો. તો એના કારણે કદાચ ખોટો મેસેજ જાય તો મેં અત્યારે સીટ બેલ્ટ લગાવી લીધો છે અને હવેથી કાયમ જ્યારે પણ હું કશે પણ જઈશ સીટ બેલ્ટ લગાવીને જઈશ. લગભગ 7:45 વાગ્યા છે સાંજના. તો હવે આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું. આવતા બ્લોગમાં ફરી મળીશું. ચેનલ પર જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.